નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું. ઉમરગામના મામલતદાર ડીસી બ્રાહ્મણ કચ્છએ ટ્રેન નીચે પડતું મૂકી અને આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. ચૂંટણીના માહોલમાં જ મામલતદાર જેવા ઉચ્ચ અધિકારીએ આપઘાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મૃતક મામલતદાર ડીસી બ્રાહ્મણ કચ્છનો વૃદ્ધિ ઉમરગામ રેલવે સ્ટેશન પર ટ્રેનના પાટા નજીકથી મળ્યો હતો. 1 વર્ષ પહેલા જ બદલી થઈ અને ઉમરગામ મામલતદાર તરીકે નિમણૂક થઈ હતી અને અત્યારે ચાલી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલમાં ફોર્મ ચકાસણીના દિવસે મોડી રાત્રે તેઓએ ઉમરગામ રેલવે સ્ટેશન પર ટ્રેન નીચે પડતું મૂકી અને આપઘાત કરી લેતા સમગ્ર વલસાડ જિલ્લા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. બનાવની જાણ થતાં જ વલસાડ કલેક્ટર ભવ્ય વર્મા, પ્રાંત અધિકારી, ડીવાયએસપી સહિત વહીવટી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. જો કે હજુ સુધી મામલતદારના આપઘાતનું કારણ જાણી શકાયું નથી. આજે મૃતક મામલતદાર ડીસી બ્રાહ્મણ કચ્છના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાન પર રાખવામાં આવ્યો હતો અને પ્રાર્થના સભા યોજાઈ હતી. ત્યારબાદ તેમની યોજાયેલી અંતિમયાત્રામાં કલેક્ટર, અધિક કલેક્ટર, ધારાસભ્યો રમણ પાટકર, અરવિંદ પટેલ સહિત રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે વલસાડ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. આ પ્રસંગે તમામે મૃતક મામલતદારને શ્રદ્ધાંજલિ આપી તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. જો કે હજુ સુધી મામલતદારના આપઘાતનું કારણ જાણી શકાયું નથી, પરંતુ ચૂંટણીના માહોલમાં તેઓ કોઈ વાતને લઈ અને તણાવમાં હોવાનું ચર્ચાઈ રહી છે. આ મામલે ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે નિવેદન આપ્યું હતું કે ચૂંટણીના માહોલમાં તેઓ કોઈ પ્રેશરમાં હોય તો તેઓએ ઉચ્ચ અધિકારીઓને આ બાબતે જાણ કરવી જોઈતી હતી તેવું નિવેદન આપ્યું હતું. ગઈ રાત્રે એવી જાણકારી સ્ટેશન માસ્ટર દ્વારા મળવામાં આવેલ કે ઉમરગામ ખાતે દલપતભાઈ છોટુભાઈ બ્રહ્મ કચ્છ નામના ઈસમ એટલે કે જે મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા તેમણે કોઈ અગમ્ય કારણસર સુસાઇડ કર્યું છે. જે બાબતની જાણકારી વાપી રેલવે પોલીસને મળતા તે એડી અકસ્માત મોતનો બનાવ નોંધીને આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માન્ય દલપતભાઈ પટેલ અમારે ત્યાં મામલતદાર તરીકેની સેવામાં જોડાયા અને જોડાયા ત્યારે એ જ દિવસે મને મળવા પણ આવ્યા હતા. એમની સાથે એક કુટુંબની ભાવના હોય એ રીતે વિકાસના કામને ધાર્મિક કામમાં અને લોકના પ્રશ્ન હલ કરવા માટે દરરોજ અમે દર સોમવારે મળતા અને એ સારી કામગીરી લોકપ્રિયતા છે. આખા ઉમરગામ તાલુકામાં અમારા સરપંચ હોય, તાલુકા પંચાયત સભ્ય હોય, જિલ્લા પંચાયત સભ્ય હોય, દરેક સાથે વ્યવહાર સુંદર સારો હતો. પણ આ જે ઘટના બની જાણી એ ખૂબ જ દુઃખદ ઘટના છે. એમના જીવનની અંદર આ એવો વિચાર ભક્તિભાવ જીવન હોય ત્યારે એવો વિચાર કેમ આવ્યો એ પણ અમને સમજાતું નથી. અને એટલા માટે આજે અમારી વચ્ચે રહ્યા નથી. દલપતભાઈ પટેલ ભગવાનને ચરણે ચાલી ગયા છે અને શોકાંજલિ અર્પણ કરતા ભાવભીનું શોકાંજલિ અર્પણ કરીએ છીએ.